તમારે યુકે વિઝિટર વિઝા પર જવાનું છે. તમારે યુકે વિઝિટર વિઝા જોઈએ છે. યુકે વિઝિટરમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, તો તમે એક સાચી જગ્યા પર છો. મારો આખો વિડીયો જોજો. મારા યુકે વિઝાનો એક્સપિરિયન્સ આજે હું તમારી જોડે શેર કરવાનો છું. તો મારો વિડીયો સારો લાગે તો તમારા ગ્રુપની અંદર શેર કરજો અને રેડી થઈ જાઓ મારા વિડીયો જોવા માટે. તમે યુકેના વિઝિટર વિઝા એપ્લાય કરવાના હોય ત્યારે તમારે યુકેના ઇન્વિટેશનની જરૂર પડે છે. ઇન્વિટેશનમાં તમારા મમ્મી પપ્પા હોય, તમારા ભાઈ બહેન હોય કે તમારો મિત્ર હોય, તો તમને એવું કહેવામાં આવે છે અને કદાચ તમને બી એવી ખબર હશે કે જ્યારે તમને કોઈ ઇન્વિટેશન આપતું હોય ત્યારે તમારે એ તમામ ડોક્યુમેન્ટને યુકેના લોયર જોડે અટેસ્ટેડ નોટરી કરાવવી પડે છે. તો મિત્રો, મેં જ્યારે મારા વિઝા એપ્લાય કર્યા ને, તો મેં વિધાઉટ નોટરી ખાલી એક સાદું ઇન્વિટેશન લેટર અને એક ફોર્મ આવે છે યુકે બોર્ડર એજન્સીનું, બસ એ ફોર્મ ભર્યું હતું. એમાં મારા સ્પોન્સરની તમામ ડિટેલ ભરી હતી અને ખાલી ને ખાલી મારા સ્પોન્સરનું એક ડોક્યુમેન્ટ મૂક્યું હતું. તો તમારે પણ આ રીતે કરવું હોય અને તમારે બી યુકેની નોટરીનો ખર્ચો બચાવવો હોય, ટાઈમ બચાવવો હોય, તો મારો આ વિડીયો આખો જોજો, સ્કીપ કરતા નહીં. હું તમામ મારો વિઝાનો એક્સપિરિયન્સ છે આજે તમારી જોડે હું શેર કરવાનો છું. મિત્રો, પહેલું તો હું તમને જણાવી દઉં કે ના હું કોઈ ઇમિગ્રેશન લોયર છું કે ના કોઈ વિઝા કન્સલ્ટન્ટ છું. હું ખાલી ને ખાલી મારો જે યુકે વિઝાનો એક્સપિરિયન્સ છે એ તમારી જોડે શેર કરી રહ્યો છું. અને મેં કયા કયા ડોક્યુમેન્ટ, મેં કઈ રીતે યુકે વિઝા એપ્લાય કર્યા હતા, મેં ક્યાંથી એપ્લાય કર્યા હતા, એ બધી જ ડિટેલ હું શેર કરું છું, જેથી કરીને તમને પણ ભવિષ્યમાં જ્યારે વિઝા એપ્લાય કરવાના હોય તો થોડી ઘણી હેલ્પ થઈ જાય. તો મિત્રો, હું કોઈ વિઝા કન્સલ્ટન્ટ નથી કે કોઈ ઇમિગ્રેશન લોયર નથી. મિત્રો, ઘણા બધા ટાઈમથી મારા વ્યૂઅર્સ, મારા ફેમિલી અને મારા ફ્રેન્ડ્સ લોકો મને કહેતા હતા કે યુકે વિઝિટર વિઝાનો તમારો એક્સપિરિયન્સ શેર કરો. તો મિત્રો, આજે હું મારો યુકે વિઝિટર વિઝામાં મેં કઈ રીતે એપ્લાય કર્યા હતા અને કયા કયા ડોક્યુમેન્ટ મેં આપ્યા હતા એનો એક મારો એક્સપિરિયન્સનો વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો ચાલો મિત્રો, જલ્દીથી આપણે શરૂઆત કરીએ કે યુકે વિઝિટર વિઝા, જે સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા 6 મંથના છે, એ મેં એપ્લાય કર્યા હતા અને એના મેં 12,000 રૂપીસ પે કર્યા હતા. હવે વિઝાની વાત કરીએ કે તમે યુકે વિઝિટર વિઝા એપ્લાય તમારે કરવાના હોય તો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે. તો તમે જેવા ગૂગલની અંદર યુકે વિઝિટર વિઝા એપ્લાય કરશો એવી યુકે બોર્ડર એજન્સીની સાઇટ ઓપન થઈ જશે. એ સાઇટ ઓપન થશે એટલે તમારે સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા 6 મંથના છે એ વિઝાનું ફોર્મ ઓપન થશે. આમ તો ઘણી બધી કેટેગરી છે, જેવા કે સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા 6 મંથના આવે છે, એવી રીતે 2 યર્સના વિઝા આવે છે, 5 યર્સના વિઝા આવે છે અને 10 યર્સના વિઝા આવે છે. તો તમારે કઈ રીતે, તમારે કયા વિઝાની જરૂર છે, કઈ કેટેગરીની જરૂર છે, એ તમારા પર ડિપેન્ડ છે. તો મિત્રો, મને સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા 6 મંથના હતા, મારે એ એપ્લાય કરવાના હતા. કારણ કે દરેક વિઝાની ફી અલગ અલગ હોય છે. જે કે 6 મંથ્સની અલગ હોય છે, 2 યર્સની અલગ હોય છે, 5 યર્સની અલગ હોય છે અને 10 યર્સની અલગ હોય છે. તો 6 મંથ્સના મેં 12,000 રૂપીસ પે કર્યા હતા અને યુકે વિઝિટર વિઝાનું જે ફોર્મ હોય છે એ મેં ઓનલાઈન ફિલઅપ કર્યું હતું અને તમારે બી ઓનલાઈન જ ફિલઅપ કરવાનું રહે છે. અને યુકે વિઝાનું જે ફોર્મ છે એ થોડું લેન્ધી છે, કારણ કે યુકે વિઝિટર વિઝાની અંદર 90% કેસને ડ્રોપ બોક્સની અંદર વિઝા આવે છે. એટલે વિઝા ઓફિસરને તમામ ડિટેલ તમારી જોઈએ છે, એટલે થોડું ફોર્મ લેન્ધી છે. તો જેવું આપણે ઓનલાઈન ફોર્મ ભરીશું ને, એમાં પહેલાં તો તમારી પર્સનલ ડિટેલ ભરવાની આવે છે. તો પર્સનલ ડિટેલ એડ્રેસ સાથે, ફોન નંબર સાથે, ઈમેલ એડ્રેસ સાથે ભરવાની છે. સેકન્ડમાં આવે છે કે તમે કઈ જગ્યાએ જોબ કરો છો, તમારી પોઝિશન શું છે, તમારો પગાર કેટલો છે, તમારું ઓફિસનું એડ્રેસ શું છે, ફોન નંબર શું છે. અને મિત્રો, તમારો જો બિઝનેસ હોય તો તમારું બિઝનેસની તમામ ડિટેલ ભરવાની રહેશે. તમારો બિઝનેસ શેનો છે, કેટલા ટાઈમથી છે, એ બધી જ ડિટેલ તમારે ભરવાની રહેશે. અને યુકે વિઝાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે યુકેની ટ્રાવેલ હિસ્ટ્રી. એમાં પૂછવામાં આવે છે કે તમે યુકેમાં પહેલાં પાસ્ટમાં ટ્રાવેલ કરેલું છે, કયા વિઝા પર ટ્રાવેલ કરેલું છે, તો એ બધી જ ડિટેલ ભરવાની આવે છે. ઇવન તમે યુકેના વિઝા રિફ્યુઝ બી થયા હોય ને, તો એની બી ડિટેલ ભરવાની હોય છે કે તમે કઈ કેટેગરીમાં વિઝા રિફ્યુઝ થયા હતા, કયા કારણથી રિફ્યુઝ થયા હતા. અને એ રિફ્યુઝનો એક રેફરન્સ નંબર પાછળ લખવામાં આવે છે જ્યારે તમે રિફ્યુઝ થાવશો ને ત્યારે. તો એ રેફરન્સ નંબર પર તમારે જણાવવો બહુ જ જરૂરી છે. અને
યુકે સિવાય તમે બીજી કોઈ કન્ટ્રીની અંદર પણ ટ્રાવેલ કર્યું હોય તો એ બધી જ ટ્રાવેલ હિસ્ટ્રી ડેટ વાઇઝ ડ્યુરેશન વાઇઝ તમારે જણાવવી પડે છે. તો એ બધી જ ડિટેલ ભરવાની હોય છે. અને ત્યારબાદ બધી જ કોમન ડિટેલ કે જેવી કે જોબની ડિટેલ આવી ગઈ, ટ્રાવેલ હિસ્ટ્રી આવી ગઈ, તમે ત્યાં કેટલું રોકાવાના છો, તમારી સ્પોન્સરની ડિટેલ ભરવાની રહે છે. સ્પોન્સર તમારો ત્યાં આગળ શું કરે છે, ત્યાં આગળ તમે કયા એડ્રેસ પર રહેવાના છો, સ્પોન્સરનો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, બધું જ ડિટેલ તમારે ભરવાની રહેશે. અને એ ભર્યા પછી તમને એક એવું પણ પૂછવામાં આવે છે કે યુકેની અંદર તમે કેટલા રૂપિયા સ્પેન્ડ કરશો તમારા ડ્યુરેશનની અંદર અને તમે કેટલું ડ્યુરેશન ત્યાં રોકાશો. તો એ બે વસ્તુ ખૂબ જ મહત્ત્વનું છે કે કેટલું ડ્યુરેશન અને કેટલા રૂપિયા ત્યાં તમે વાપરશો એ પણ તમારે અંદર જરૂર જણાવવું પડે છે. તો આ બધી એક કોમન બધી જે વસ્તુ છે એ મેં તમને મોસ્ટ ઓફલી જે મેન હતી મેં કહી દીધી. એ સિવાયની થોડી ઘણી નાની વિગતો આવે છે, બધી તમને અંદર ખ્યાલ આવી જશે. પણ મેન વિગતો મેં તમને કહી દીધી કે આટલી મેન વિગત ભરવાની રહેશે. ત્યારબાદ પછી આવે છે ઓપ્શન ફીનું. એટલે ફી આપણી જેવી ભરી દઈએ, મેં 12,000 રૂપીઝ જેવા પે કરી દીધા એટલે ઓટોમેટિક આપણે VFSની સાઇટની ઉપર આવી જઈએ છીએ. VFSની સાઇટની ઉપર આવવાથી હું ગુજરાતની અંદર રહું છું એટલે મારું જે VFSનું લોકેશન હતું એ મેં અમદાવાદનું સિલેક્ટ કર્યું હતું. અમદાવાદ પરિમલ ગાર્ડનની આગળ યુકે VFS છે. તો ત્યાં પછી જેવું તમે લોકેશન સિલેક્ટ કરશો એટલે પર્ટિક્યુલર તમને એક ડેટ આપવામાં આવશે અને એ ડેટની જોડે તમને ટાઈમ પણ આપવામાં આવશે. તો ડેટ અને ટાઈમ તમને મળી જશે અને એપોઇન્ટમેન્ટ લેટર આખો તમને મળી જશે. તો તમારો જે તારીખે જે ટાઈમે તમારું ત્યાં એપોઇન્ટમેન્ટ છે એના અડધા કલાક પહેલાં તમારે એ લોકેશન પર પહોંચી જવાનું છે. હું પણ અડધા કલાક પહેલાં એ લોકેશન પર પહોંચી ગયો હતો. ત્યારબાદ હું જેવો VFSની અંદર ગયો ને તો ત્યાં એક લેડી હતી. એ લેડીએ મારા તમામ ડોક્યુમેન્ટ પહેલાં તો ચેક કર્યા અને મને ક્રમ વાઇઝ ગોઠવાવડાયા. જેવા કે પહેલાં આવે ફોર્મ આવે, પછી આવે મારી પર્સનલ ડિટેલ, પછી સ્પોન્સરની ડિટેલ, મારી બેંક એકાઉન્ટની ડિટેલ, મારી ટ્રાવેલ હિસ્ટ્રી અને મારા એડિશનલ ડોક્યુમેન્ટ. એ બધું કમ્પ્લીટ ચેક થઈ ગયું ને એટલે પછી બીજા કાઉન્ટર ઉપર મારો નંબર આવ્યો. ત્યાં જઈને મારા તમામ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા ને એ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં આવ્યા. કારણ કે મેં જ્યારે મારું યુકેનું ફોર્મ ભર્યું હતું ને તે વખતે મેં મારા ડોક્યુમેન્ટ સ્કેન નહોતા કર્યા. કારણ કે યુકેની અંદર કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું નથી હોતું. એટલે કે તમે ઘેરથી પણ સ્કેન કરી શકો છો અને જો તમે ઘેરથી સ્કેન ના કર્યા હોય ફોર્મ ભરતી વખતે તો તમે VFSમાં બી જઈને સ્કેન કરાવી શકો છો. પણ VFSની અંદર મારા ડોક્યુમેન્ટ સ્કેન કરવાના એ લોકોએ 1,000 રૂપીઝ એક્સ્ટ્રા લીધા હતા. તો મારા જેવા ડોક્યુમેન્ટ સ્કેન થયા એટલે તરત જ પછી મને મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપી દીધા અને મને પછી એક ટોકન આપીને બેસાડવામાં આવ્યો અને એ ટોકન સામે ડિસ્પ્લેની અંદર મેન્શન થતો હતો. તો જેવો મારો નંબર આવ્યો ત્યારે મારે એક અલગ રૂમમાં જવાનું આવ્યું. ત્યાં એ લોકોએ મારો એક બાયોમેટ્રિક લીધા, મારા 2 હાથના ફિંગર લીધા, બાયોમેટ્રિક લીધું, મારો એક ફોટોગ્રાફ્સ રાખ્યો અને મારો ઓરિજિનલ પાસપોર્ટ એ લોકોએ લઈ લીધો. અને તમામ મારા ડોક્યુમેન્ટ હતા એ બધા તો મને ઓલરેડી પાછા આપેલા જ હતા. અને ત્યાંથી પછી મને કહેવામાં આવ્યું કે તમારું 10 થી 15 દિવસની અંદર જે પણ ડિસિઝન હશે તેઓ તમારો પાસપોર્ટ તમારા જે અંદર એડ્રેસ મેન્શન કર્યું છે ત્યાં કુરિયરમાં આવી જશે. અને આમ તો VFSની બધી અલગ અલગ કેટલી બી પેએબલ સર્વિસીસ છે, પણ મેં ખાલી એક મારા ડોક્યુમેન્ટ સ્કેન કરાયા 1,000 રૂપીઝમાં અને એક મારી પાસપોર્ટની સેવા કે જેવી કે મારો પાસપોર્ટ ત્યાંથી રિલીઝ થશે એમ્બેસીની અંદરથી તો એ લોકો તરત જ મને એક મેસેજ મોકલશે અને મને ફોન પણ આવશે. તો એ ફેસિલિટીઝ મેં લીધી હતી. બસ ખાલી આ 2 ફેસિલિટીઝ લીધી હતી અને ત્યારબાદ તરત જ પછી હું મારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને મારા ઘરે આવી ગયો હતો. અને લગભગ મારું 10 થી 15 દિવસની અંદર મારો પાસપોર્ટ સ્ટેમ્પિંગ થઈને આવી ગયો. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો ડોક્યુમેન્ટમાં તમારે પાસપોર્ટ છે ને એનો બાયો પેજ અને એડ્રેસ પાછળ આવે છે, એનું ઝેરોક્સ કોપી અને પાસપોર્ટની અંદર જેટલા બી વિઝા હોય ઇન્ક્લુડિંગ યુકેના એ બધાની ઝેરોક્સ કોપી તમારે અટેચ કરવાની હોય છે. પ્લસ તમે જે જગ્યાએ જોબ કરતા હોય એ જોબનો એપોઇન્ટમેન્ટ લેટર, તમારો લીવ લેટર, તમે જેટલા દિવસ જવાના છો એટલી જે તમારી લીવ સેન્કશન થઈ છે લીવ લેટર, તમને જેટલો પગાર છે જે એવરી મંથ આવે છે એ સેલેરી સ્લીપ, એટલીસ્ટ 6 મંથની સેલેરી સ્લીપ,
આ વસ્તુ તમારે જોઈશે. ઇવન તમારો જો બિઝનેસ હોય તો તમારું બિઝનેસનું ગવર્મેન્ટનું રજિસ્ટ્રેશન, ગુમાસ્તા ધારાનું રજિસ્ટ્રેશન, તમારા બિઝનેસની અંદર તમારું બીજું કોઈ ગવર્મેન્ટનું રજિસ્ટ્રેશન હોય તો એ પણ તમે એડ કરી શકો છો. અને જો તમે સેલ્ફ એમ્પ્લોય હોય તો તમારે કરંટ એકાઉન્ટ પણ તમારું મૂકવું પડશે. તો કરંટ એકાઉન્ટની એટલીસ્ટ 6 મંથની એન્ટ્રી બી તમારે મૂકવી પડશે. તો મિત્રો મારું પણ કરંટ એકાઉન્ટ હતું તો હું લઈને ગયો હતો 6 મંથનું, પણ એ લોકોએ મારું 3 મહિનાનું કરંટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લીધું હતું. અને એની જોડે જોડે તમારે તમારું સેવિંગ એકાઉન્ટ, કે તમારી જોડે સેવિંગમાં કેટલા રૂપિયા છે, તો ઇવન તમારી એફડીઝ હશે, ઇવન તમારું સેવિંગની અંદર જે બેલેન્સ હશે એ બધું તમારે શો કરવું પડે છે કેસ બાય કેસ. હવે તમારી જોડે કેટલા રૂપિયા છે, તમારે ટ્રીપ કઈ રીતે તમે ત્યાં રોકાવાના છો, કેટલા રૂપિયા સ્પેન્ડ કરવાના છો, એ રીતે તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમારે અંદર મૂકવું પડે છે. બીજી વસ્તુ કે યુકેની અંદર જે વિઝા ઓફિસર છે એ તમારી આવક જે એવરી મંથ છે એ જોશે, અને એ પ્રમાણે તમે યુકેની અંદર કેટલા રૂપિયા સ્પેન્ડ કરવાના છો એ પણ જોશે. તો તમે જેટલા રૂપિયા સ્પેન્ડ કરવાના લખ્યા હોય એની સામે તમારી આવક કેટલી છે એ પણ ઘણી જ બારીકાઈથી યુકેના વિઝા ઓફિસર જોવે છે અને ચેક કરે છે. અને મિત્રો આની સાથે સાથે તમારું આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પણ તમારે અટેચ કરવાનું રહેશે. ઇવન તમારી જોડે એક્સ્ટ્રા લાઇક તમારું ગોલ્ડ રિપોર્ટ હોય, સીએ રિપોર્ટ હોય, વેલ્યુએશન રિપોર્ટ હોય, તમારો ઘરનો વેલ્યુએશન રિપોર્ટ, સીએનો વેલ્યુએશન રિપોર્ટ, ઇવન તમારી જમીન હોય, તમે ખેડૂત હોય તો 7/12નો ઉતારો એ પણ તમારે અટેચ કરવો પડે છે. તો આ મેન ડોક્યુમેન્ટ તમને કહી દીધા. હવે મેન વાત કરીએ કે સ્પોન્સરશિપ ડિટેલની, જે મેં તમને પહેલાં આગળ વિડીયોમાં કીધું કે જ્યારે તમે યુકે વિઝિટર વિઝા પર જાઓ છો ત્યારે તમને કહેવામાં આવે છે કે તમારા સ્પોન્સરના જે પણ ડોક્યુમેન્ટ હોય એ યુકેના લોયર જોડે તમારે ત્યાં નોટરી કરાવવા પડે છે. તો પહેલું તો આ નોટરીનો ખર્ચો બહુ લેન્ધી છે, જે તમારા સ્પોન્સર અમુક વાર તમને ના બી કહી દે છે, અને એ લોકોને બી ગમતું નથી કે ભાઈ લોયર જોડે જઈએ, તમારો લોયરનો ખર્ચો ત્યાં એ પે કરે, અને પાછું તમને કુરિયર પણ કરવાનું હોય છે. તો મિત્રો મારા કેસની વાત કરીએ તો યુકે બોર્ડર એજન્સીની સાઇટ ઉપર આ એક ફોર્મ આવે છે. આ ફોર્મની અંદર ખાલી એક સિંગલ પેજનું ફોર્મ આવે છે. આ ફોર્મની અંદર પહેલાં તો તમારું નામ, તમારા સ્પોન્સરનું નામ, તમારા સ્પોન્સરની ડેટ ઓફ બર્થ, તમારા સ્પોન્સરનું એડ્રેસ અને સ્પોન્સરની સહી અને તારીખ. અને મિત્રો ખાલી ને ખાલી આ 6 ડોક્યુમેન્ટ છે જે તમારા યુકેના સ્પોન્સરના છે. આ 6 ડોક્યુમેન્ટમાંથી ખાલી ને ખાલી એક કાં તો 2 ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી, અને એમાં પણ કોઈ નોટરી કરાવવાની જરૂર નથી. તો ખાલી ને ખાલી આ એક અગત્યનું આ એક ફોર્મ આવે છે. આ ફોર્મ જ ખાલી મેઇન છે. આ મેઇન ફોર્મની અંદર તમારા સ્પોન્સરની ડિટેલ, એમાં કોઈ નોટરીની જરૂર નથી. તો મેં મારા કેસની અંદર આ એક ફોર્મ જ મૂક્યું હતું અને મારી સ્પોન્સરની ડિટેલ. હવે સ્પોન્સરની ડિટેલમાં તમારા ભાઈ, તમારા બહેન, તમારા મમ્મી પપ્પા, કે ઇવન તમે હોટલ બુકિંગ છે તો એ બધી જ ડિટેલ આની અંદર ભરવાની આવે છે. અને આ જ તમારે કાગળ પછી તમારે સબમિટ કરવાનું આવે છે. અને તમને હું બતાવી દઉં કે યુકેના 6 મંથના વિઝિટર વિઝા કેવા આવે છે. આમ તો હું તમને બતાવી દઉં છું. આ મારા યુકેના વિઝિટર વિઝા છે, હું તમને શો કરી દઉં છું. અમારા યુકેના વિઝિટર વિઝા છે અને આ 6 મંથના વિઝિટર વિઝા છે. અને જેવા તમે યુકે એરપોર્ટ ઉપર જશો તો ત્યાં પણ ઇમિગ્રેશન ઓફિસર તમને ક્વેશ્ચન કરી શકે છે. ઘણા બધા કેસમાં નથી કરતા, ઘણા બધા કેસમાં કરે છે. તો તમને જનરલ ક્વેશ્ચન પૂછી શકે છે કે તમે કેમ આવો છો, ક્યાં રોકાવાના છો, કેટલું રોકાવાના છો, યુકેની અંદર શું શું ફરવાના છો, અને તમારી રિટર્ન ટિકિટ છે કે નહીં. એ બધા જ કોમન ક્વેશ્ચન છે, બધા તમને પૂછશે અને એનો તમારે વ્યવસ્થિત જવાબ આપવો પડશે. અને અગત્યની વાત કે ઘણા નહીવત લોકોને ખબર છે કે યુકેના વિઝિટર વિઝાની અંદર વિધાઉટ વિઝા તમે આયર્લેન્ડ પણ જઈ શકો છો. આયર્લેન્ડ એક અલગ કન્ટ્રી છે જે યુકેનો પાર્ટ નથી, પણ આયર્લેન્ડ અને યુકેની અંદર એક કોલોબ્રેશન છે. અને યુકેના વિઝાની અંદર તમારે યુનાઇટેડ કિંગડમ BIVS ડ્યુરેશન 180 ડેઝ લખેલું હશે તો તમે વિધાઉટ વિઝા આયર્લેન્ડ જઈ શકો છો. ખાલી એને એક જ રૂલ્સ છે કે તમારી ફર્સ્ટ એન્ટ્રી યુકેની અંદર ઇમિગ્રેશન ક્લિયર કરેલું હોવું જોઈએ, તો તમે આયર્લેન્ડ આરામથી તમે વિધાઉટ વિઝા જઈ શકો છો.
બીજું કે યુકે વિઝિટર વિઝાની અંદર એક તમારે કવરિંગ લેટર બનાવવાનો હોય છે. એ કવરિંગ લેટરની અંદર તમારી જે ડિટેલ છે કે તમે કોણ છો, શું કરો છો અને તમારે યુકે કેમ જવું છે, તો એક કવરિંગ લેટર બનાવવાનો હોય છે. એ યુકે કવરિંગ લેટરની અંદર તમારી આઇટનરી હોય છે કે ભાઈ હું લંડનની અંદર ફરીશ, બર્મિંગહામની અંદર ફરીશ, માન્ચેસ્ટરની અંદર ફરીશ, યુકેની અંદર આ પ્લેસ છે તો આટલા તારીખે આ જગ્યાએ હું ફરીશ અને હું કંઈ રોકાઈશ, શું કરવાનો છું, કેટલા રૂપિયા સ્પેન્ડ કરવાનો છું, એવો એક કવરિંગ લેટર બનાવવાનો આવે છે. તો મારા કેસની અંદર પણ મેં આવો એક કવરિંગ લેટર બનાવ્યો હતો. તો મારા ફોર્મ ડોક્યુમેન્ટની સાથે મેં એક મારો કવરિંગ લેટર પણ મેં અટેચ કર્યો હતો. તો મિત્રો, જ્યારે બી તમે બી યુકેના વિઝિટર વિઝા એપ્લાય કરવાના હોય અને તમારે બી યુકે વિઝિટર વિઝા પર જવું હોય તો પહેલાં તો યુકે બોર્ડર એજન્સીની જે સાઇટ છે એ સાઇટ ઓપન કરજો. એની અંદર A to Z માહિતી આપેલી છે. અંદર કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે એ પણ અંદર લખેલું છે. તમામ વિગતવાર માહિતી આપેલી છે. અને જ્યારે તમે બી યુકેના વિઝિટર વિઝા એપ્લાય કરો તો બધા સાચા ડોક્યુમેન્ટ, સાચી વિગત આપજો. અને આ ફક્ત એક વિઝિટર વિઝા છે. તો વિઝિટર વિઝાની અંદર તમારે ખાલી ને ખાલી વિઝિટ થઈ શકે છે. આ વિઝા પર તમારેથી વર્ક થઈ શકતું નથી. તો જેન્યુઅનલી તમારા જેવા વિઝા પતે, તમારું જેવું ડ્યુરેશન તમારું પૂરું થાય એ પછી તમારે તમારી હોમ કન્ટ્રીમાં પાછું આવવું પડે છે, જેવી રીતે હું આવી ગયો હતો. તો મિત્રો, આ તો મારો યુકે વિઝાનો એક્સપિરિયન્સ. અને તમને બી યુકે વિઝાની અંદર કોઈ ડોક્યુમેન્ટમાં કંઈ પૂછવું હોય, કવરિંગ લેટરની અંદર કંઈ પૂછવું હોય કે આજે મેં તમને ફોર્મ બતાવ્યું એની અંદર બી પૂછવું હોય તો તમે મને ઈમેલ બી કરી શકો છો કે મને તમે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલો બી કરી શકો છો. મારી ચેનલની અંદર મારું ઈમેલ એડ્રેસ પણ છે અને મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. અને તમને ફરીથી હું કહી દઉં કે હું કોઈ લોયર નથી, કોઈ ઇમિગ્રેશન લોયર નથી, ના હું કોઈ કન્સલ્ટન્ટ છું. હું ખાલી ને ખાલી મારો જે યુકે વિઝાનો એક્સપિરિયન્સ છે એ તમારી જોડે શેર કરી રહ્યો છું. હું એક ટ્રાવેલ બ્લોગર છું અને હું ઘણી બધી કન્ટ્રીમાં ફરી ચૂક્યો છું. અને તમને આ મારા દેખાઈ રહ્યા છે 2 પાસપોર્ટ છે. આ 2 પાસપોર્ટ આખા વિઝાથી ફૂલ છે, તમને દેખાઈ રહ્યા હશે. તો મારું કામ ફરવાનું છે, દુનિયા ફરવાનું છે અને મારો એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરવાનો છે. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપની અંદર શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો આ વિડીયો તમારા ગ્રુપની અંદર મોકલજો. અને મારા નવા વિડીયો જાણવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. અને મિત્રો, મળીએ છીએ આપણા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.